વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી પહેલું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો આ રાસાયણિક પ્રક્રિયાઓ સામાન્ય રીતે રોજિંદા જીવનમાં આપણે ઘણી બધી પ્રક્રિયાઓ જોઈ રહ્યા છે, જે તમને હું કહું છું. દાખલા તરીકે ઉનાળાનો અત્યારે સમય છે, અત્યારે ચોમાસું છે, ગરમી બહુ પડે છે. દૂધ તમે ગરમ કરીને બહાર મૂકી રાખ્યું હોય, સવારે દૂધ ગરમ કર્યું હોય અને છેક સાંજે તમે મૂકો તો દૂધ ફાટી જવાની શક્યતા હોય, એ લગભગ ફાટી જ ગયું હોય. પછી દૂધની અંદર તમે દહીં નાખી દો તો દૂધમાંથી દહીં બને. આ પણ એક રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયા છે. બીજું, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે ગ્લુકોઝ બને છે. સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિમાં જોવા મળે અને આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ગ્લુકોઝ બને છે. આ પણ એક રોજિંદા જીવનમાં થતી પ્રક્રિયા છે. ત્યાર પછી ખોરાકનો રંધાવો, ખોરાકનું પાચન થવું, શ્વસન ક્રિયા, પછી લોખંડનું કટાવ. સામાન્ય રીતે લોખંડની વસ્તુ હોય, હવામાનના ઓક્સિજન સાથે તે પ્રક્રિયા થઈને લોખંડને કાઢી આપે છે. તો આ બધી પ્રક્રિયા સામાન્ય રીતે રોજિંદા જીવનમાં થતી પ્રક્રિયા છે. તો હવે આ રોજિંદા જીવનમાં થતી પ્રક્રિયા તો આપણે જોઈ, પરંતુ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ છે. રાસાયણિક પ્રક્રિયાઓ એટલે સામાન્ય રીતે જેમાં એક ઉદાહરણ તમને આપું. મેગ્નેશિયમની પટ્ટી લેવામાં આવે. સામાન્ય રીતે મેગ્નેશિયમની પટ્ટી લાંબો સમય સુધી પ્રયોગશાળામાં પડી રહી હોય એટલે એની પર એક પ્રકારનો બ્લેક ગ્રે કલરનો કલર બાજી ગયો એવું લાગે પડે, કારણ કે તે હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. પરંતુ એ જે પટ્ટી છે એને પેલું કાર્ડ પેપર આવે એના પરથી તમે એનાથી તમે ઘસી કાઢો તો સામાન્ય રીતે ચાંદી જેવી ચળકતી તમને જોવા મળે. એ જે પટ્ટી છે એને તમે સળગાવી દો, એને સળગાવતા શું થાય છે તો રાખ બની જાય છે. એ પટ્ટી છે એકલી બની જાય છે, રાખ બની જાય છે. એટલે સામાન્ય રીતે આ જે મેગ્નેશિયમની પટ્ટી છે એને સળગાવવું એ એક રાસાયણિક પ્રક્રિયા છે. આ જે પ્રક્રિયા છે મેગ્નેશિયમની પટ્ટી એને સળગાવવું એટલે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર. આનો અર્થ એ થાય છે મેગ્નેશિયમની પટ્ટી લાંબો સમય સુધી પ્રયોગશાળામાં પડી રહી હોય પ્રયોગશાળામાં તો એની પર જે ગ્રે બ્લેક કલરનું પડ બાજી જાય છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડનો છે. પરંતુ એને ઘસી કાઢતા કાર્ડ પેપરથી તે કેવી બની જાય છે? સફેદ બની જાય છે, ચાંદી જેવી. અને એને સળગાવો તો એ રાખ બને છે અને એ રાખ શેનો હોય છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ હોય છે. આનો અર્થ એ થાય કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા અથવા તો મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા તે હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, પરિણામે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ એક રાસાયણિક પ્રક્રિયા છે. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો આપણે આ રીતે બોલીએ શાબ્દિક ભાષામાં કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા અથવા તો હવાની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ જે વસ્તુ છે એને એકદમ સંક્ષિપ્ત ભાષામાં લખવું હોય તો તમે એને આ સ્વરૂપમાં એટલે કે સમીકરણ સ્વરૂપમાં લખી શકાય છે. અને એટલે આ જે રાસાયણિક સમીકરણ છે આને રાસાયણિક સમીકરણ કહેવાય. પરંતુ આ એક રાસાયણિક પ્રક્રિયા છે અને આ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવી જરૂરી છે. તો રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવા માટે બંને બાજુ આપણે પછી અભ્યાસ કરીએ. અત્યારે સંતુલિત કરી દઉં છું કારણ કે એની પાછળ એક ડિટેલ્સ માહિતી આવે છે રાસાયણિક પ્રક્રિયાને કેવી રીતે સંતુલિત કરવી. બરાબર છે? આપણે પછી માહિતી મેળવી લઈશું. અહીંયા બે ઓક્સિજન છે, અહીંયા બે ઓક્સિજન છે, અહીંયા બે મેગ્નેશિયમ છે, અહીંયા બે લખ્યું એટલે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ કહેવાય. આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે જે રાસાયણિક પ્રક્રિયાઓ કરી શકાય. બીજી એક પ્રક્રિયાનું તમને એક ઉદાહરણ આપું તો બીજી એક પ્રક્રિયા છે કે કોનિકલ ફ્લાસ્ક લઈ લો. આ કોનિકલ ફ્લાસ્કમાં ઝીંકના ટુકડા નાખી દો. ઝીંકને તમે
Zn કહી શકો છો. ઝીંકના ટુકડા નાખી દો અને તેમાં એસિડ તરીકે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો સલ્ફ્યુરિક એસિડ લઈ શકાય. એસિડ ઉમેરી દો અને તેને એક કણાવાળા બૂચ વડે બંધ કરી દો. આ એક કણાવાળા બૂચ વડે બંધ કરી દો અને એમાંથી એક કણામાંથી એક સાંકડી કાચની પાઇપ પસાર કરો અથવા તો ઘૂંટડી તમે જોઈ શકો. બરાબર છે. હવે ઝીંકના ટુકડા અને એસિડ તરીકે તમે સલ્ફ્યુરિક એસિડ અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ કંઈ પણ લઈ શકો છો. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. કયો વાયુ ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અને આ વાયુ આ જે કાચની ઘૂંટડી છે અથવા તો કાચની પાઇપ તમે જે કહી શકો એમાંથી બહાર નીકળે છે. આ વાયુ હાઇડ્રોજન વાયુ છે કે નહીં એની કેટલીક કસોટી છે, પરંતુ આપણે અત્યારે એને કોર્સમાં નથી. સામાન્ય તમે જોવા જાઓ હાઇડ્રોજન વાયુ અહીંયા પસાર થાય છે, તમે ત્યાં કોઈ અગરબત્તી છે એને તમે રાખો, સળગતી અગરબત્તી, તો એ મોટા અવાજ સાથે ભડકો થઈને સળગી ઉઠે છે. એટલે એવી પ્રક્રિયા આપણે કરવાની જરૂર નથી. સામાન્ય રીતે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકાય, પરંતુ પ્રયોગશાળામાં ઉત્પન્ન કરવું હાનિકારક છે. એટલે સામાન્ય રીતે આપણે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકાય નહીં, કારણ કે તે વિસ્ફોટક વાયુ છે. ત્યાર પછી આ બે પ્રક્રિયા આપણે જોઈ, એના પરથી આપણે શું તારણ કાઢી શકીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો શું થાય? તો વાયુ ઉત્પન્ન થઈ શકે. બરાબર છે. પછી તેના ભૌતિક પરિવર્તન થઈ શકે કે ઘન, પ્રવાહી અથવા તો વાયુ મહેમાન સ્વરૂપમાં તે ધારણ કરી શકે, અથવા તો તેની અવસ્થામાં ફેરફાર થાય, તેનામાં રંગ પરિવર્તન થાય, અથવા તો તાપમાનમાં પરિવર્તન થાય. તાપમાનમાં પરિવર્તન થાય એટલે કે તાપમાન એટલે કે જે ગરમી છે તે વધઘટ થઈ શકે છે. તો આ બધું આપણે આ રાસાયણિક પ્રક્રિયાઓ છે એના પરથી આપણે સમજી શક્યા. હવે આ જે રાસાયણિક સમીકરણ આપણે જોઈ રહ્યા છીએ એ મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે આપણે અત્યારે સંતુલિત અવસ્થામાં છે, જે આપણે સંતુલિત કરેલી છે. તો સંતુલિત કરેલી રાસાયણિક પ્રક્રિયા છે એમાં આ જે પદાર્થો છે તેને પ્રક્રિયકો એટલે શું? તો પ્રક્રિયકો એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો. આ બે પદાર્થો છે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને તેમાં ભાગ લે છે, એટલે તેને આપણે પ્રક્રિયકો કહી શકીએ છીએ. અને જે ઉત્પન્ન થાય તેને શું કહી શકાય? નિપજો. એટલે કે રાસાયણિક પ્રક્રિયા થયા પછી જે પદાર્થો ઉત્પન્ન થાય તેને નિપજ કહેવામાં આવે છે. પ્રક્રિયકો અને નિપજો છે એને અલગ પાડવા માટે વચ્ચે તીરની નિશાન કરી શકાય, એટલે તેનું નિશાન કરવામાં આવે છે. હવે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો છે જો એક કરતા વધારે હોય તો વચ્ચે આ રીતે પ્લસ સાઇન લખવામાં આવે છે. અને પ્રક્રિયા થયા પછી જે ઉત્પન્ન થતા પદાર્થો છે જેને આપણે નિપજ કહીએ છીએ, અને એ જે નિપજ છે તેમાં પણ જો એક કરતા વધારે પદાર્થો ઉત્પન્ન થતા હોય તેમાં પણ વચ્ચે પ્લસ સાઇન લખવામાં આવે છે. દાખલા તરીકે પોટેશિયમ પરમેંગનેટ, KMnO4 બીજી રાસાયણિક પ્રક્રિયા જે સરળ પડે સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કોપર સલ્ફેટ. અને આ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા છે જે સરળ છે. એમાં કોપરની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કરવાથી કોપર સલ્ફેટ બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અહીંયા રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા જે પ્રક્રિયાઓ છે બે છે, એટલે વચ્ચે પ્લસ સાઇન ને ઉત્પન્ન થતા પદાર્થો નિપજ એ પણ એક કરતા વધારે છે, એટલે વચ્ચે પ્લસ સાઇન લખી શકાય છે.
જો તેને ગરમ કરવામાં આવે તો તેની પર આ રીતે ત્રિકોણની ઉચ્ચારી કરી શકાય છે. તો આ જે ચેપ્ટર છે એમાં રાસાયણિક પ્રક્રિયા એના વિશે આપ્યું છે. બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશું. નમસ્તે.